ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 ની તમારા દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી ગઈ છે, બરોબર? તો એ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં એક ગુજરાતીનું મોડલ પેપર કે જે બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરેલું છે વાલા મિત્રો, બરોબર? કે તમારી પરીક્ષામાં તમે જે મહેનત કરી એ મહેનતમાં થોડોક અમે તમને ઉપયોગી થઈ શકીએ એવા હેતુથી એક મોડલ પેપરનું છે એ આપણે આયોજન કરેલું છે. આ મોડલ પેપર છે એ તમારી બ્લુપ્રિન્ટ આધારિત તૈયાર કરેલું છે, બરોબર? તો ફટાફટ એક મોડલ પેપર છે 80 ગુણનું, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરવાનું છે. હજી તમામ વિષયના મોડલ પેપર તમને વિના મૂલ્યે બ્લુપ્રિન્ટ આધારિત મોડલ પેપર છે એ વિના મૂલ્યે મળતા રહે એટલા માટે થઈને એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. હાલો આપણે આગળ વધી જઈએ. ધોરણ 7 ગુજરાતીનું 80 ગુણનું એક મોડલ પેપર આપણે જોઈએ. પ્રશ્ન 1 છે, નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, યાત્રા અને પ્રવાસમાં શું તફાવત છે? તો કે યાત્રા સામાન્ય રીતે કોઈ પવિત્ર કે ધાર્મિક હેતુથી કરવામાં આવે છે, જેમાં શ્રદ્ધા જોડાયેલી હોય છે, જ્યારે પ્રવાસ એ આનંદ, જિજ્ઞાસા કે ફરવાના હેતુથી કરવામાં આવતી મુસાફરી છે, બરોબર છે? ચાલો એના પછી બીજો પ્રશ્ન, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે ભાઈ? તો કે સમરથલાલ પોતે છે એ ગાજર ઉગાડે છે અને તેમના ઘરના અન્ય સભ્યો પણ અલગ અલગ શાકભાજીના વેપાર સાથે જોડાયેલા છે, તેથી તેને વેજીટેબલ ફેમિલી કહી છે. એના પછી છે, પૌત્રના નબળા પરિણામ અંગે દાદાજી શું લખે છે? તેમના વિચારો તમને કેવા લાગ્યા? તો કે ભાઈ દાદાજી લખે છે કે ગણિતમાં નબળા પરિણામથી નિરાશ થવાની જરૂર નથી. તેમના વિચારો ખૂબ જ પ્રોત્સાહક છે. તેઓ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું ઉદાહરણ આપીને સમજાવે છે કે મહેનત એ અને યોગ્ય સમય ફાળવવાથી ગમે તે મુશ્કેલ વિષયમાં પ્રવીણ થઈ શકાય છે. ડન છે? ચાલો એના પછી 4 નંબરનો પ્રશ્ન, કવિ ભારત 4 નંબરનો પ્રશ્ન છે, કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે? તો કે કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે કારણ કે આ ભૂમિ આપણને જીવન આપનાર અને પોષણ આપનાર છે. અહીંના લોકોમાં વીરતા અને દેશ પ્રેમની ભાવના છે, જે આ ભૂમિને ગૌરવશાળી બનાવે છે. એના પછીનો પ્રશ્ન, કવિ પંખીઓ પ્રત્યે કેવી લાગણી અનુભવે છે? તો કે કવિ પંખીઓ પ્રત્યે ખૂબ જ દયાળુ અને સંવેદનશીલ લાગણી અનુભવે છે. તેઓ પક્ષીઓને નિર્દોષ માને છે અને તેમને પથ્થર મારનાર કે ડરાવનાર લોકો પ્રત્યે દુઃખ અનુભવે છે. કવિ માને છે કે કુદરતે બધાને સમાન બનાવ્યા છે, તેથી પક્ષીઓને સ્વતંત્ર રીતે જીવવાનો પૂરો હક છે. તો આ થઈ ગયા પ્રશ્નો કે પ્રશ્નો અને એના તમારે જવાબ આપવાના હોય. 2 ગુણમાં પ્રશ્ન પૂછાય, બરોબર? ચાલો એના પછી બીજા કેવા પ્રશ્નો પૂછાય એની ઉપર આપણે નજર મારીએ. ફટાફટ ભાઈ આપણે આખું મોડેલ પેપર જોઈ લઈશું. આગળ વધીએ પહેલા જેને લાઈક કરવાનું બાકી હોય મારા વાલા લાઈક કરી દો. તમે એક લાઈક કરો એનાથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે તમારા માટે અવનવા મોડેલ પેપર બનાવવાનું, બરોબર? તો એક વિડીયોને જરાક લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારા તમામ વિષયના મોડેલ પેપર તમને મળતા રહે. અને ખાસ તમે જ્યારે ધોરણ 8 માં આવશો ત્યારે ધોરણ 8 જ્ઞાન સાધના જે પરીક્ષા આવે છે અને એનએમએમએસ ની પરીક્ષા આવે તેની જોરદાર તૈયારી આપણી આ ચેનલ પરથી કરાવવામાં આવે છે, બરોબર છે? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો નીચે આપેલી કાવ્ય પંક્તિનો સદ્રષ્ટાંત વિચાર વિસ્તાર કરો. અમે સુતાતા ભર નિદ્રામાં નણદલ વેરણ જાગે છે, બાઈ મીરા કહે પ્રભુ ગિરનારના ગુણ, ગિરિધરના ગુણ દર્શન થકી દુઃખ ભાંગે છે. તો અહીંયા છે આનો આપણે વિચાર વિસ્તાર કરવાનો હોય, એટલે કે આ કાવ્ય છે એ શું કહેવા માંગે છે? તો કે ભાઈ આ પંક્તિમાં મીરાબાઈ પોતાના આંતરિક અનુભવને વ્યક્ત કરે છે. તેઓ કહે છે અમે ગાઢ નિદ્રામાં સૂતા હતા, ત્યાં અચાનક ભગવાન શ્રી કૃષ્ણની મુરલીનો નાદ સંભળાયો અને અમે જાગી ગયા. અહીં નિંદ્રા છે એ સંસારની મોહમાયા અને અજ્ઞાનનું પ્રતીક છે. જ્યારે મનુષ્ય સંસારના કામોમાં ખોવાયેલો હોય છે ત્યારે તે અજ્ઞાનની ઊંઘમાં હોય છે, પરંતુ જ્યારે ઈશ્વરનો સાદ સંભળાય છે ત્યારે જીવન જાગૃત થાય છે. ત્યારબાદ મીરાબાઈ કહે છે કે પ્રભુ ગિરિધરના ગુણ ગાવાથી અને તેમના દિવ્ય દર્શન કરવાથી જીવનમાં બધા જ દુઃખો દૂર થાય છે. ભગવાનના ગુણગાન કરવાથી મન પવિત્ર થાય છે અને દર્શન કરવાથી હૃદયમાં રહેલો અંધકાર દૂર થઈને પરમ શાંતિનો અનુભવ થાય છે. તો અહીંયા આવી રીતે તમને ભાઈ છે એ કાવ્ય પંક્તિ આપેલી હોય અને એનો વિચાર વિસ્તાર કરવાનો હોય છે, બરોબર? બ્લુપ્રિન્ટ આધારિત છે આ પેપર, એટલે તમને આવી રીતે કોઈ પણ કાવ્ય પંક્તિ આપેલી હોય એનો વિચાર વિસ્તાર તમારે કરવાનો રહેશે. ડન છે? ચાલો એના પછી છે ભાઈ એક આવા પ્રશ્ન પૂછાય છે, 3 આપેલ વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો. રેખાંકિત પદ હોય એની સંજ્ઞા તમારે ઓળખાવાની છે. પહેલું વાક્ય છે સોનું કિંમતી ધાતુ છે, તો સોનું છે એ દ્રવ્યવાચક સંજ્ઞા થશે. કેવી સંજ્ઞા થશે? દ્રવ્યવાચક સંજ્ઞા થશે. પછી આ શાળા ખૂબ મોટી છે, તો અહીંયા શાળા છે એ કેવી સંજ્ઞા છે? જાતિવાચક સંજ્ઞા છે.
રસ્તા પર વાહનોની ભીડ હતી તો ભીડ છે એ સમૂહવાચક સંજ્ઞા. સૂર્ય પૂર્વમાં ઉગે છે તો સૂર્ય છે એ વ્યક્તિવાચક સંજ્ઞા. માં અને બાળકના સંબંધમાં પ્રેમ હોય છે તો પ્રેમ છે એ ભાવવાચક સંજ્ઞા છે. એના પછી છે ખેતરમાં ઘઉં તૈયાર થઈ ગયા તો ઘઉં છે એ કેવું છે? દ્રવ્યવાચક સંજ્ઞા છે. તો આવી રીતે તમને વાક્યો આપ્યા હોય એ વાક્યોમાં અંડરલાઈન કરેલો જે શબ્દ હોય ને એ શબ્દ કઈ સંજ્ઞા દર્શાવે છે એ આપણે જણાવવાનું હોય છે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ જોઈએ બીજા કેવા પ્રશ્નો તમને પૂછાય છે. તો જુઓ પ્રશ્ન 3બ નીચે આપેલ વાક્યોના પ્રકાર જણાવો. વાક્ય આપ્યું હોય વાક્ય કેવા પ્રકારનું છે એ તમારે કહેવાનું હોય. બરોબર છે? ચાલો તમારું નામ શું છે? તો કે એ પ્રશ્નાર્થ વાક્ય છે. વાહ કેવું સુંદર દ્રશ્ય છે તો આ ઉદ્ગાર વાક્ય થશે. હંમેશા વડીલોને માન આપવું જોઈએ તો આ વિધ્યર્થ વાક્ય છે. ગઈકાલે ખૂબ જ ઠંડી હતી આ વિધાન વાક્ય છે. તમે અત્યારે જ અહીંથી જાઓ તો આ છે એ આજ્ઞાર્થ વાક્ય છે. તેણે ક્યારે જૂઠું બોલવું જ ન જોઈએ આવશે અહીંયા બોલવું જ ન જોઈએ એટલે નિષેધાર્થ વાક્ય થશે. બરોબર? નકાર દર્શાવે એટલે તેણે ક્યારે જૂઠું બોલવું ન જોઈએ એમ હશે અહીંયા. બરોબર? અહીંયા ન આવશે. ચાલો ડન છે? ચાલો તો આવા એક પૂછાય વાક્યોના પ્રકાર. પછી તમને આવો પ્રશ્ન પૂછાશે ભાઈ જો કૌંસમાં આપેલ શબ્દના આધારે વાક્ય પરિવર્તન કરો. એટલે કે અહીંયા એક વચનનું વાક્ય આપ્યું હોય એના આધારે પછી શબ્દ આપ્યો હોય ને આપણે કૌંસમાં એ શબ્દના આધારે આપણે એને બહુવચનમાં ફેરવવાનું અથવા તો પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું. એ શબ્દ કયો આપ્યો એના ઉપર આધાર રાખશે. બરોબર છે? તો આવા પ્રશ્નો પણ પૂછાય છે. છોકરાઓ મેદાનમાં રમે છે તો અહીંયા છોકરો મેદાનમાં રમે છે. અહીંયા આપણને કૌંસમાં આપ્યું છોકરાઓ તો કે છોકરાઓ મેદાનમાં રમે છે. મેં પુસ્તક ખરીદ્યું અહીંયા આપ્યું પુસ્તકો તો કે મેં પુસ્તકો ખરીદ્યા. આ ફળ ખૂબ મીઠું છે અહીંયા ફળો આપ્યું તો કે આ ફળો ખૂબ મીઠા છે. બહેન રસોઈ બનાવે છે અહીંયા આપ્યું બહેનો તો કે બહેનો રસોઈ બનાવે છે. તે લેસન કરવા બેઠો અહીંયા આપ્યું તેઓ તો કે તેઓ લેસન કરવા બેઠા. ડન છે? આવું વાક્ય પરિવર્તન માટેનો છે એ પ્રશ્ન તમને પૂછાશે. બરોબર છે? ચાલો એના પછી બીજા કેવા પ્રશ્નો પૂછાય તો કે જો એક આવું પૂછાશે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા અવયવ આપ્યા હોય કે અહીંયા કૌંસમાં બરોબર એમાંથી કયો અવયવ અહીંયા આવશે એ આપણે પસંદ કરવાનો હોય. કૌંસમાંથી એક સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો રહેશે. બરોબર? ચાલો તો એમાં આપણે જોઈએ. હાલો ભાઈ આગળ વધતા જઈએ. લાઈક કરવાનું બાકી હોય એક મોડલ પેપર જે આ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય જરાક લાઈક કરી દો મારા વાલા. હાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મારા વાલા. તમને અહીંયા તમારા તમામ વિષયના મોડલ પેપર વિના મૂલ્યે બ્લુપ્રિન્ટ આધારિત મળી જશે. બરોબર? અને પછી જ્યારે તમે ધોરણ 8 માં આવશો ને મારા વાલા તો તમારે NMMS ની પરીક્ષા અને જે જ્ઞાન સાધનાની પરીક્ષા આવે ને એની જડબાતોડ તૈયારી આપણે કરાવીએ છીએ. બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મહેશ ખાલી જગ્યા સુરેશ વધુ ઊંચો છે તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં કરતા કે મહેશ કરતા સુરેશ વધુ ઊંચો છે. તો આવી રીતે એક શબ્દ તમારે પસંદ કરવાનો રહેશે. ચાલો એના પછી છે જ્ઞાન ખાલી જગ્યા જીવન અધૂરું છે તો જ્ઞાન વિના જીવન અધૂરું છે એટલે અહીંયા આવશે વિના. પરીક્ષામાં સફળ થવા ખાલી જગ્યા ખૂબ મહેનત કરવી પડે તો કે પરીક્ષામાં સફળ થવા માટે ખૂબ મહેનત કરવી પડે. મંદિરની ખાલી જગ્યા મોટો વડ છે તો મંદિરની પાસે મોટો વડ છે. વરસાદ આવે ત્યાં ખાલી જગ્યા તમે ઘરે રોકાઈ જાઓ તો કે વરસાદ આવે ત્યાં સુધી તમે ઘરે રોકાઈ જાઓ. તો આમાંથી એક સાચો શબ્દ તમારે પસંદ કરવાનો રહેશે. ખાલી બીજું કાંઈ આમાં હોતું નથી. ડન છે? ચાલો પ્રશ્ન 5a નીચે આપેલા જો હવે આ પ્રશ્ન 5a નીચે આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધીને તેનો ઉપયોગ કરી અન્ય વાક્ય બનાવો. પહેલા તો તમારે આ વાક્યમાં ભાવાત્મક શબ્દ કયો છે એ ગોતવાનો. ઈ ગોતીને ઈ શબ્દ આધારિત બીજું વાક્ય બનાવવાનું. તો અહીંયા જુઓ ગરીબ માણસની હાલત જોઈને મને દયા આવી તો અહીંયા દયા છે ને એ ભાવાત્મક શબ્દ છે. તો હવે આપણે દયા વાળું બીજું વાક્ય બનાવવાનું કે ભગવાન હંમેશા સાચા ભક્તો પર દયા રાખે છે. રેડી? બાળકની નિર્દોષતા જોઈને સૌ કોઈ ખુશ થયા તો અહીંયા નિર્દોષતા છે એ ભાવાત્મક શબ્દ થશે. તો હવે એનું આપણે વાક્ય બનાવો કે ભાઈ નાના બાળકોના ચહેરા પર ગજબની નિર્દોષતા હોય છે. સૈનિકોની બહાદુરી જોઈને દેશવાસીઓને ગર્વ થયો તો અહીંયા ગર્વ છે એ ભાવાત્મક શબ્દ છે. તો આપણે ગર્વ ઉપરથી બીજું વાક્ય બનાવીએ કે ભાઈ ભારત દેશની સંસ્કૃતિ પર આપણને હંમેશા ગર્વ હોવો જોઈએ. આ 6 ગુણમાં તમને પૂછાય. 3 પૂછાણેલા હોય એટલે તમે એક પહેલા તો શબ્દ ગોતો એનો એક માર્ક આવે અને એક તમે વાક્ય બનાવો એનો એક માર્ક. એટલે આ એક ઓલું થાય ને એક પ્રશ્ન એનો 2 માર્ક થઈ જાય. બરોબર છે? કાંઈ અઘરું હોતું નથી. ચાલો
એના પછી નેક્સ્ટ પ્રશ્ન બીજા કેવા પૂછાય? તો કે એક આવો પ્રશ્ન પૂછાય, નીચે આપેલ પરિસ્થિતિના આધારે ભાવાત્મક સંવાદની રચના કરો. તમને એક પરિસ્થિતિ આપેલી હોય, બરોબર, એના આધારે તમારે એક સંવાદ બનાવવાનો આખો. જેમ કે અહીંયા આપ્યું છે, શાળામાં વૃક્ષારોપણ રોપણ અંતર્ગત મિત્રો વચ્ચેનો પરસ્પર સંવાદ લખો. તો અહીંયા બે મિત્રો વચ્ચે આપણે સંવાદ બનાવવાનો, કે એ આ બાબતે ચર્ચા કરતા હોય તો શું વાત કરતા હશે, એવો આપણે એક પ્રશ્ન બનાવવાનો હોય છે, બરોબર. જો અહીંયા સરસ મજાનો આપણને સંવાદ આપેલો છે, એની આપણે ચર્ચા કરીએ. ચાલો, તો જુઓ, પહેલા આપણને આપ્યું છે રાહુલ, કે રાહુલ એવું બોલે છે, મિત્ર કાલે શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, તે માટે શું તૈયારી કરી છે? તો એનો મિત્ર રોહન એને કહે છે, હા, મેં 2 આસોપાલવ રોપા તૈયાર રાખ્યા છે. વૃક્ષો વાવીને આપણે પર્યાવરણને શુદ્ધ રાખી શકીએ છીએ. તો હવે રાહુલ એવું કહે છે, સરસ, પણ ફક્ત રોપા વાવવાથી શું થશે? આપણે તેનું જતન પણ કરવું પડશે ને, બરોબર. તો રોહન કહે છે, સાચી વાત છે, હું દરરોજ શાળાએ આવીને તેને પાણી પાઈશ અને તેની આસપાસ રક્ષણ માટે વાડ બનાવીશ. રાહુલ કહે છે, ખૂબ સરસ, હું પણ તારી સાથે જોડાઈશ, જેથી આપણા રોપાઓ જલ્દી મોટા થઈ જાય અને આપણને છાંયડો આપે. રોહન કહે છે, ચોક્કસ, સાથે મળીને શાળાનો હરિયાળી બનાવીશું. તો આવી રીતે એક તમારે સંવાદ છે એ આખો લખવાનો હોય છે. ડન છે? સમજાય છે? ચાલો, એના પછી આપણે બીજું જોઈએ. હવે કેવા પ્રશ્નો પૂછાય? તો કે એક આ ફકરા આધારિત પ્રશ્ન પૂછાય ભાઈ. ફકરો હોય, એક વાર્તા આપેલી હોય, વાર્તા આધારિત તમને પ્રશ્નો પૂછેલા હોય, બરોબર. તો આવી રીતે છે એ તમને પ્રશ્નો પૂછાય છે. તો આ એક ફકરો આપેલો છે કે ભાઈ, આજના સમયમાં ટેકનોલોજીનો વ્યાપ ખૂબ વધી ગયો છે. અનન્યાએ જ્યારે જોયું કે નાની ઉંમરના બાળકો મુશ્કેલીમાં છે, ત્યારે તેને કંઈક કરી છૂટવાની ઈચ્છા થઈ. તેણે રાત દિવસ એક કરીને એક એવી એપ બનાવી જે બાળકોની સુરક્ષા માટે કામ કરે. જ્યારે તેના આ સાહસની જાણ લોકોને થઈ, ત્યારે સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. લોકોએ તેના કામના ખૂબ વખાણ કર્યા. અનન્યાએ સાબિત કરી દીધું કે જો મનમાં દ્રઢ નિશ્ચય હોય તો કોઈ પણ મુશ્કેલીનો માત આપી શકાય છે, બરોબર. હાલો, પહેલો પ્રશ્ન, અનન્યાએ બાળકોની સુરક્ષા માટે શું કર્યું? તો કે અનન્યાએ બાળકોની સુરક્ષા માટે એક મોબાઈલ એપ બનાવી. પેરેગ્રાફ આધારિત જવાબ દેવાના છે ભાઈ. અનન્યાના કયા ગુણને કારણે તે મુશ્કેલીને માત આપી શકી? તો કે તેનામાં રહેલા દ્રઢ નિશ્ચય અને સાહસના ગુણને કારણે તેણે મુશ્કેલીને માત આપી છે. એના પછી જો વ્યાકરણ આધારિત પણ ફકરામાંથી પ્રશ્ન પૂછાય હો. આ ફકરામાં વપરાયેલ રૂઢિપ્રયોગ રાત દિવસ એક કરવાનો અર્થ શું? તો કે ભાઈ આનો મતલબ થાય ખૂબ મહેનત કરવી. પછી ફકરામાં આવતા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કંઈક કરી છૂટવાની તીવ્ર ઈચ્છા, એનું કહેવાય સાહસ અથવા તો ઉત્સાહ કહેવાશે. એના પછી ફકરામાં વપરાયેલ રૂઢિપ્રયોગ આશ્ચર્યનો પાર ન રહેવો, એનો અર્થ સમજાવો. તો કે ખૂબ નવાઈ લાગવી. એનો અર્થ શું થાય? ખૂબ નવાઈ લાગવી. ઓકે છે? ચાલો, એના પછી બીજા કેવા પ્રશ્નો પૂછાય? તો કે એક આ ચિત્ર આધારિત પ્રશ્ન પૂછાશે ભાઈ. તમને એક આવું કઈક ગામડાનું છે, કોઈ રમણીય સૌંદર્ય વાળું ચિત્ર તમને આપેલું હોય, એ ચિત્ર આધારે તમારે છે એ 6-7 વાક્યો કે 7 થી 8 વાક્યો લખવાના હોય. જો અહીં એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, તો આ ચિત્ર ઉપરથી વાક્યો આપણે બનાવ્યા જોઈએ. આ ચિત્ર એક સુંદર અને આનંદદાયક મેળાનું છે. મેળામાં બાળકો અને વડીલો ખૂબ જ આનંદ કરી રહ્યા છે. ચિત્રમાં એક મોટું ચકડોળ દેખાય છે, જેમાં બાળકો બેસીને મજા માણી રહ્યા છે. મેળામાં વિવિધ ખાણીપીણી અને રમકડાની દુકાનો આવેલી છે. ઘણા લોકો મેળાની મજા માણવા માટે પરિવાર સાથે આવ્યા છે. મેળામાં જાદુગર કે કોઈ ખેલ બતાવનાર પણ જોવા મળે છે, જેની આસપાસ લોકોની ભીડ જામી છે. મેળાનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહભર્યું અને રોનકદાર છે. તો આવી રીતે તમારે ચિત્ર ઉપરથી છે એ વાક્યો બનાવવાના હોય છે. ડન છે? ચાલો, આગળ વધી જઈશું ફટાફટ. હવે થોડાક જ પ્રશ્નો છે. હાલો, એક લાઈક કરવાની બાકી હોય ને વિડીયોને લાઈક કરી દો મારા વાલા. હાલો, લાઈક કરો મારા વાલા. યાર, તમારી એક લાઈક અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે. ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમારા તમામ વિષયના મોડલ પેપર તમને વિના મૂલ્યે બ્લુ પ્રિન્ટ આધારિતના મોડલ પેપર છે એ તમને મળતા રહે. બીજું કે ભાઈ, જ્યારે તમે ધોરણ 8માં આવશો ત્યારે તમારી એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા જે આવશે એની જડબાતોડ તૈયારી આપણે કરાવીએ છીએ, બરોબર. ખૂબ સારી એવી તૈયારી આપણી ચેનલ પરથી કરાવવામાં આવે છે, તો એ પણ તમને મળતું રહે. એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો, પ્રશ્ન 7બ, ફકરો, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી 7-8 વાક્યમાં ફકરો લખો. અહીંયા તમને એક શબ્દો આપ્યા હોય, એમાં અમુક શબ્દો હોય, શબ્દ સમૂહ હોય, કહેવત હોય, રૂઢિપ્રયોગ હોય, એ બધું લખેલું હોય. એના ઉપરથી તમારે એક આખો ફકરો બનાવવાનો હોય છે. જો અહીંયા આપણને શબ્દો આપેલા છે, વિદ્યાર્થી, પરીક્ષાનો ડર, ખંતથી મહેનત, રાત દિવસ એક કરવા,
સફળતાની સીડી, અડગ મન, ઉજ્જવળ ભવિષ્ય, પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે. આટલા આપણને આપેલા છે. હવે આના ઉપરથી આપણે એક આખો પેરેગ્રાફ બનાવવાનો કે જેમાં બધું આવી જવું જોઈએ પાછું. બરોબર? તો જુઓ, દરેક વિદ્યાર્થીના જીવનમાં પરીક્ષા એક મહત્વનો પડાવ છે. શરૂઆતમાં ક્યારેક મનમાં પરીક્ષાનો ડર લાગે તે સ્વાભાવિક છે, પરંતુ જેઓ ખંતથી મહેનત કરે છે તેમને ક્યારેય નિષ્ફળતા મળતી નથી. પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવવા માટે વિદ્યાર્થીએ રાત દિવસ એક કરવા જોઈએ, એટલે કે સખત પરિશ્રમ કરવો જોઈએ. સાચી મહેનત જ સફળતાની સીડી છે, જે આપણને આપણા લક્ષ્ય સુધી પહોંચાડે છે. જો આપણું અડગ મન હોય તો ગમે તેવો અઘરો વિષય પણ સહેલો બની જાય છે. સતત મહેનત કરનારનું ઉજ્જવળ ભવિષ્ય હંમેશા સુરક્ષિત હોય છે. છેલ્લે એટલું જ કહી શકાય કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે, એટલે કારણ કે નસીબ પણ મહેનત કરનારને જ સાથ આપે છે. તો આવી રીતે તમારે આખો પેરેગ્રાફ છે એ આપેલા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો એના ઉપરથી બનાવવાનો હોય છે. ડન છે? ચાલો. એના પછી મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક પૂછાશે નિબંધ. શું પૂછાશે? નિબંધ. આપેલા વિષય પર નિબંધ લખો. 8 ગુણમાં પૂછાય. બરોબર? તો નિબંધ માટે અહીંયા તમને આપેલું છે ભાઈ, નિબંધ તમને અહીંયા આખો લખેલો નથી બતાવ્યો, પણ આવા પૂછાઈ શકે. મારો યાદગાર પ્રવાસ છે, અથવા તો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર છે. બરોબર? આમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો હોય છે. તો નિબંધ છે એ તમારી રીતે તમારે તૈયાર કરી લેવો. આવો મારો યાદગાર પ્રવાસ છે અથવા તો રાષ્ટ્રીય બાલ પુરસ્કાર, આવું તમને પૂછાઈ શકે છે. ડન છે? ચાલો. તો હવે જેને ભાઈ મોડલ પેપર ગમ્યું હોય અને વિડીયો લાઈક કરવાનો બાકી હોય એ જરાક વિડીયોને લાઈક કરી દો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમારા તમામ વિષયના મોડલ પેપર તમને મળતા રહે. બ્લુપ્રિન્ટ આધારિતના મોડલ પેપર આપણે તૈયાર કરીએ છીએ. બરોબર? તો આ મોડલ પેપર મળી રહે. અને જ્યારે તમે ધોરણ 8માં આવો ત્યારે તમને જ્ઞાન સાધના પરીક્ષા છે, NMMS ની પરીક્ષા છે, આની ખૂબ સારી એવી તૈયારી આપણે કરાવીએ છીએ. તો એમાં પણ તમને લાભ મળે એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પરીક્ષા માટે તમામ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. ફરી પાછા બીજા મોડલ પેપરમાં મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.